અમારા ડીસા શહેરના ફેમસ મંદિર રામસા પીરના મંદિર છે, એમના તમને આજે દર્શન કરાવું. તો બન્યા રહો મારા વિડીયોની અંદર. રણુજા જાવું મારે બાબા રે જાવું, મારા બીજના ધણીને મળવા રે જાવું, રણુજા જાવું મારે બાબા રે જાવું, મારા બીજના ધણીને મળવા રે જાવું. જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે, પબ્લિક બધી રામસા પીરના દર્શને જઈ રહી છે. તો તમે ટ્રાફિક જોઈ શકો છો. ડીસાના રામસા પીરનું મંદિર છે, જે મિની રણુજાના નામે ઓળખવામાં આવે છે. તો કમેન્ટમાં જય રામસા પીર લખવાનું ભૂલતા નહીં. ઓ રણુજા જાવું મારે બાબા રે જાવું, મારા બીજના ધણીના દર્શન જાવું. જય રામસા પીર, બાબા રે જાવું મારે. જય રામસા પીર. તો તમે જોઈ શકો છો ભક્તોનો ઉલ્લાસ. દર્શન કરવા માટે લોકો કેટલા ઉત્સાહિત થઈ રહ્યા છે. તો આપણે રામસા પીરના મંદિરના જોડે આવી ગયા છીએ. ટ્રાફિક તમે જોઈ શકો છો, બહુ ટ્રાફિક છે, બહુ ટ્રાફિક છે. તો ફાઇનલ આપણે રામસા પીરના મંદિર આવી ગયા છીએ. અહીંયા તમે ટ્રાફિક જોઈ શકો છો, બહુ સખત ટ્રાફિક છે. તો રામસા પીરના મંદિરે બહુ સખત ટ્રાફિક છે, બહુ બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવ્યા છે. એવું જ લાગે છે કે સાક્ષાત રણુજા છે. અત્યારે આ ડીસાનું મિની રણુજા છે, પણ એવું જ લાગે છે કે સાક્ષાત રણુજા જ છે. રામદેવ પીરનું પવિત્ર ધામ છે. બહુ બધી પબ્લિક અહીંયા દર્શન કરવા આવી છે. અને આ જે લાઈન છે છેક રિજમેન્ટ સુધી લાઈન દેખાઈ રહી છે. બહુ લાંબી લાઈન છે. તો અહીંયા દર્શન કરવા માટે કમસે કમ તમારે 1 કલાકનો ટાઈમ તો લાગશે જ. મિનિમમ 1 કલાક, વધારે તો તમને 3 થી 4 કલાક લાગશે, કેમ કે ભક્તો હજી સુધી આવી રહ્યા છે. ને આ ભીડ છે સવારથી અત્યાર સુધી આવી જ ભીડ છે. ભક્તોનો તમે ભાવ જોઈ શકો છો કે રામદેવ પ્રતિનો, કે રામદેવજીના દર્શન કરવા માટે બહુ બધા લોકો અને આજુબાજુ ડીસા તાલુકાના આજુબાજુના બધા જ ગામડાથી લોકો પેદલ દર્શન કરવા આવે છે. તો આવા ભવ્ય દર્શન અને એકદમ આવા દર્શન તમે ક્યારે કરવા નહીં મળે, કેમ કે એટલા દિવ્ય દર્શન છે કે ખરેખર વિડીયો બનાવતા મને પણ ભાવ એવું લાગ્યું છે કે સાક્ષાત રામદેવ પીર અહીંયા બિરાજમાન છે. તો આ તમે દર્શન કરી લો રામદેવ પીરના. રણુજા જાવું મારે, રણુજા જાવું છે, ડીસાના રણુજામાં મારે ભાઈ જાવું છે, બાબાના દર્શન કરવા રે જાઉં, રણુજા વાળો મારી કલેજાની કોર, પોકરણ વાળો મારી કલેજાની કોર, દોડી દજાયું માતે બોલે ઝીણા મોર, રણુજા વાળો બાબો, રણુજા વાળો બાબો હે રણુજા વાળો, દિલથી કરું તને યાદ હો બાબા, દિલથી કરું તને યાદ, ઓ રામદેવ મળવા આવજો એકવાર, ઓ રામદેવ મળવા આવજો એકવાર. ખરેખર એટલા દિવ્ય દર્શન કરવા મળ્યા છે આજે. સાક્ષાત રણુજામાં આપણે દર્શન કરીએ એવું ભાવ, એવું અનુભવ આપણને થાય છે. તો જે લોકો રામદેવ પીરના દર્શન કરવા નહીં આવી શક્યા એ લોકો અહીંયાથી દર્શન કરી લે. આ વિડીયો જે તો ફાઇનલ આપણે રામસા પીરના દર્શન કરી લીધા છે અને પ્રસાદ પણ લઈ લીધી છે. જય રામસા પીર. તમે જોઈ શકો છો બહુ ટ્રાફિક છે. બહુ સખત ટ્રાફિક છે. આપણે દર્શન કરી લીધા છે રામસા પીરના. ને હવે આપણે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. તો કમેન્ટમાં રામાધણી લખવાનું ભૂલતા નહીં. જય રામાધણી.
લખવાનું ભૂલતા નહીં.